વિદાય વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને 104 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 3.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। મેંદરડામાં 2.24 અને જૂનાગઢ શહેરમાં 2.13 ઇંચ વરસાદ વરસ્યો। રાજકોટના ગોંડલમાં 1.57 ઇંચ વરસાદ, 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। 3 ઇંચ વરસાદથી જૂનાગઢ શહેર પાણી થયું છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગિરનાર પર્વત પર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। નરસિંહ મહેતા સરોવર ત્રીજી વખત ઓવરફ્લો થયું। દામોદર કુંડમાં પણ આવ્યા નવા નીર। તો રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભાદરકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। તેલંગાણા ગામમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા પાણી ભરાયા। તેલંગાણા ગામમાં નદી વહેતા હોય તેવા દ્રશ્યો। રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જસદણ અને જેતપુરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। જસદણ અને આટકોટ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા। નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ તો જેતપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદના કારણે મગફળી અને કપાસ જેવા